ओम जय 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 नमोस्तु 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 नमो रहन्तां नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायाणं नमो लोये सर्वसामान्यं नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिने वन्दितु सर्वसिद्धे ध्रुवमचलमणोरमं गतिं पत्ते ओच्छामि समयपाहुडे केवलीवणियं निज स्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारय विकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दास जी द्वारा रचित समयसार नाटक ग्रंथ में उत्थानिका में आत्माना अनुभव में उपयोगी एवा 6 द्रव्यों नव पदार्थ संबंध में पण पंडितजी साहेबे एनी चर्चा करी से एनु स्वरूप समझाव्युं छे। एमां छेल्ला स्वाध्याय में अपने 6 द्रव्यना अंतर्गत जीव द्रव्य, उद्गल द्रव्य, धर्म द्रव्य, अधर्म द्रव्य संबंधनो स्वाध्याय थयो हतो। आजे आपणे एनाथी आगळ 24मा नंबरनो काव्य छे आकाश द्रव्य एनी चर्चा करीशुं आपणे। पेज नंबर से 16 नंबरનું પાનું છે, 16 નંબરનું પેજ છે। શું કહે છે જુઓ, એક કામ કરીશું, આપણે 6 પાઠ કરી દઈએ અત્યારે પહેલા 6 ફરીથી, કેમ કે ફરીથી ક્યારે નંબર આવશે આનો હવે આ ભાવની અંદર। જો ચેતનવંત અનંત ગુણ परजे शक्ति अनंत अलखय खंडित सार्वगात जीव दरव विरतन पुद्गल फरसवर नरस गंधमय नरद पास संठान अनुरूपी पुद्गल दर नभ प्रदेश परवान। धर्म द्रव्य जैसे सलिल समूह में करे मीन गति कर तैसे पुद्गल जीव को चलन सहाई धर। अधर्म द्रव्य ज्यों पंथी ग्रीष्मास में बैठे छाया माई त्यों अधर्म की भूमि में जड़ चेतन ठहराई। आकाश द्रव्य ने काળ द्रव्य आ बंद करी देજો। શું કહે છે જુઓ, संत आकाश द्रव्य में શું કહે છે જુઓ, संतत जाके उदर में सकल पदार्थ वास जो भाजन सब जगत को सोई दरव आकाश। काળ द्रव्य जो नव करी जीरन करी सकल वस्तु थी ठानी परावर्त वर्तन धरे काल दरव सो जानी। શું કહે છે આકાશ દ્રવ્યમાં જુઓ, आकाश द्रव्य संतत जाके उदर में सकल पदार्थ वास शोभाजन सब जगत को सोई दरव आकाश। एक आकाश नामનું પણ એક દ્રવ્ય છે કે શું છે કે સંતત જાકે ઉદર में अर्थ કર્યો છે ઉદર એટલે પેટ, જેમ માના ઉદરમાં બાળક રહે છે ને એવી રીતે આકાશના ઉદરમાં જીવાદિ 5 દ્રવ્ય રહે છે।
એ કહે છે જુઓ, જેના પેટમાં સદૈવ સર્વ પદાર્થો રહે છે. એટલે આનો ભાવ સમજવો. પેટ એટલે કંઈ આકાશનું કોઈ પેટ નથી હોતું પાછું, પણ એના સ્થાનમાં, આકાશનું જે સ્થાન છે ને ત્યાં આ જીવાદિ 5 દ્રવ્ય જોવામાં આવે છે. આકાશ સ્વયં તો છે જ, અને જેને આપણે કહીએ જીવાદિ 5 દ્રવ્ય જ્યાં સુધી રહે ત્યાં સુધીના આકાશને લોકાકાશ કહેવાય છે. બરાબર છે કે નહીં? આકાશ તો સ્વયં એક અખંડ દ્રવ્ય છે અને સૌથી મોટું દ્રવ્ય છે. અને એ આકાશ દ્રવ્યમાં બધા દ્રવ્યોને અવગાહનત્વ નામનો એનો એક વિશેષ ગુણ છે. બાકીના 5 દ્રવ્યમાં પણ અવગાહના આપવાનો ધર્મ તો છે. દરેક દ્રવ્ય એકબીજાને અવગાહના આપે એવો અવગાહન નામનો ધર્મ તો છે દ્રવ્યમાં છે. પણ આકાશ દ્રવ્ય છે એમાં સૌથી મોટું દ્રવ્ય છે. એટલે બધાને અવગાહના આપવાની એવી જાતિની વિશેષ યોગ્યતા આકાશ દ્રવ્યમાં છે. એટલે કહે છે કે સંતત જાકે ઉદર મેં, અર્થ કર્યો જેના પેટમાં સદૈવ સર્વ પદાર્થો રહે છે, જે સર્વ દ્રવ્યોને પાત્રની જેમ આધારભૂત છે. પાત્રની જેમ એક સમજાવવા માટે દ્રષ્ટાંત આપ્યું છે. જેમ વાસણ છે, કોઈ પણ તપેલી છે, ગ્લાસ છે, એમાં એના આધારે શું રહે છે? પાણી રહે છે. પેલું ભાજન થઈ ગયું ને એના આધારે વસ્તુ રહે છે. એમ આકાશના આધારે આ બધા દ્રવ્યો જોવામાં આવે છે. બાકી દરેક દ્રવ્ય તો પોતપોતાનામાં જ એવી આધાર નામની શક્તિ છે, એના કારણે ખરેખર તો રહેલા છે. પણ એક નિમિત્તની પ્રધાનતાથી સંયોગ તરફથી એવા પ્રકારે જીનવાણીમાં કથન કર્યા છે. એ મૂળમાં એ વાત બતાવી છે. છડાળામાં પણ લખ્યું ને, સકલ દ્રવ્ય કો વાસ જાસ મેં સો આકાશ પીછાનો. આ આકાશ દ્રવ્ય તે કહ્યું, સકલ દ્રવ્ય કો વાસ વાસ એટલે રહેવું, અહીંયા જ કહ્યું છે. સકલ દ્રવ્ય કો વાસ જાસ મેં, જ્યાં આ દ્રવ્ય જોવામાં આવે છે એને આકાશ દ્રવ્ય કહેવામાં આવે છે. બધા ભણેલા પણ છે આ બધી વસ્તુ. તો કોઈ આકાશમાં ઉપર વાદળા દેખાય છે એ કોઈ આકાશ દ્રવ્ય છે નહીં. જે વાદળા જે બ્લુ કલરના દેખાય છે, શું કહેવાય ને, આછા વાદળી કલરના, એ તો કલર દેખાય છે એટલે એ તો પૂદગલ દ્રવ્ય છે, એ કોઈ આકાશ દ્રવ્ય નથી. આકાશ દ્રવ્ય તો આપણે અહીંયા બેઠેલા છે, બધી જગ્યાએ આકાશ દ્રવ્ય અરૂપી છે, અમૂર્તિક છે. 6 દ્રવ્યમાં પૂદગલ દ્રવ્યને છોડીને બાકીના બધા અમૂર્તિક અરૂપી છે. આંખ વડે નહીં દેખાય, આંખ વડે નહીં દેખાય. અને આમ એટલે ખ્યાલ આવે છે ને, ખરેખર તો 6 દ્રવ્ય અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે. શું કહ્યું? 6 દ્રવ્ય અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે. થોડી અધ્યાત્મની વાત છે ને. આ ભગવાન આત્મા અરૂપી છે તો અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે. પૂદગલ દ્રવ્યને છોડીને બાકીના 4 દ્રવ્ય, ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય, આકાશ દ્રવ્ય અને કાલ દ્રવ્ય પણ અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે. ઇન્દ્રિયો વડે નહીં દેખાય. હવે વાત રહી પૂદગલની, કેમ કે આપણે કહ્યું ને 6 દ્રવ્ય અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે. તો રિયલ પૂદગલ દ્રવ્ય તો એક પરમાણુ છે. નિશ્ચય પૂદગલ દ્રવ્ય તો એક સિંગલ પરમાણુ છે ને, સિંગલ પરમાણુ છે. આપણને જે આ મોબાઈલ છે, આ ચશ્મા છે, આ ઘડિયાળ છે, એ તો સ્કંદ છે, એ તો વિભાવ પૂદગલ છે. જે આપણે ઇન્દ્રિયોથી ઇન્દ્રિય જ્ઞાનનો વિષય બને છે એ તો સ્કંદ બને છે. પણ એનો છેલ્લો પાર્ટિકલ એક પરમાણુ લેવામાં આવે, છેલ્લો પરમાણુ પોઈન્ટ, તો ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. એ અતિન્દ્રિય જ્ઞાનનો વિષય બને છે. અતિન્દ્રિય જ્ઞાનનો સર્વાવધિ જ્ઞાનમાં એક પરમાણુ જણાય છે અને અવધિ જ્ઞાનમાં ઇન્દ્રિયનું અવલંબન નથી. અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે, એક પરમાણુ છે. એનો અર્થ એ થયો કે 6 દ્રવ્ય અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે. ઠીક છે, બરાબર. હવે આ બધું પણ ખ્યાલ હોવો જોઈએ. ઇન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિય કોને કહેવાય, ઇન્દ્રિય જ્ઞાન કોને કહેવાય, અતિન્દ્રિય કોને કહેવાય, અતિન્દ્રિય જ્ઞાન કોને કહેવાય, એ બધું તો આપણને ક્લિયર હોવું જોઈએ આપણને, બરાબર. જો નીચે નોટ લખ્યું છે, અવગાહના આકાશનો પરમ ધર્મ છે. તેથી તે આકાશ દ્રવ્ય બીજા દ્રવ્યોને અવકાશ આપી રહ્યું છે, તેમજ પોતાને પણ અવકાશ આપી રહ્યું છે.
જેમ જ્ઞાન જીવનો પરમ ધર્મ છે, તેથી તે જીવ અન્ય દ્રવ્યોને જાણે છે તેમજ પોતાને પણ જાણે છે. સરસ નોટ લખી છે ને. બહુ સારું સમજાવ્યું. આત્મા તરફથી સમજાવ્યું. આત્મામાં જે જાણવાનો ધર્મ છે ને, તો જાણવાનો ધર્મ છે તો બધાને જાણે ને, બધાને જાણે અને પોતે પોતાને પણ જાણે. એવી રીતે આકાશ દ્રવ્યનો ધર્મ શું બતાવ્યો? અવગાહન. અવગાહન તો બધાને જગ્યા આપે અને પોતે પોતાને પણ શું કરે? જગ્યા આપે. સમજાય છે કે નહીં? હા. આત્માનો જાણવાનો સ્વભાવ, આકાશનો અવગાહન આપવાનો સ્વભાવ કહો, ધર્મ કહો. અહીંયા કંઈ ધર્મ એટલે પેલો રત્નત્રય સમ્યક દર્શન વાળો ધર્મ એમ નહીં, પણ એવી યોગ્યતા, એવી કેરેક્ટરિસ્ટિક એનામાં હોવી, એવી લાયકાત. હા, તો એ આકાશ દ્રવ્યની વાત થઈ આપણે. હવે આગળ કહે છે કાળ દ્રવ્ય. અને જેને આ સંબંધમાં હજુ વિસ્તારથી ખૂબ ડેપ્થમાં સમજવું હોય ને, પ્રવચનસાર પરમાગમમાં એની અંદર આ છય દ્રવ્ય સંબંધમાં બહુ જ સુંદર ઘણી સારી ચર્ચા પ્રવચનસાર પરમાગમમાં આવેલી છે. મોક્ષશાસ્ત્ર તત્વાસૂત્ર ગ્રંથની અંદર પણ છ દ્રવ્યની ચર્ચા ઘણી સુંદર આવેલી છે. એ બધાનો વિસ્તાર રુચિથી જેને સમજવું હોય ને, તો એનો આધાર લઈને સમજી શકે છે. આગળ કાળ દ્રવ્યનું લક્ષણ. જો નવ કરી જીરન કરે, સકલ વસ્તુથી તીઠાની, પરાવર્ત વર્તન ધરે, કાલ દરવસો જાની. શું કહે છે અહીંયા ગાડી? જે વસ્તુનો નાશ ન કરતા સર્વ પદાર્થોની નવીન હાલતો પ્રગટ થવામાં અને પૂર્વ પર્યાયોના નાશ પામવામાં નિમિત્ત કારણ છે એવા વર્તના લક્ષણનું ધારક કાળ દ્રવ્ય છે. આ પણ મોક્ષશાસ્ત્રમાં નિયમસારમાં પણ કાળ દ્રવ્યની નિયમસારમાં ઘણી સુંદર ચર્ચા આવેલી છે. જે અજીવ અધિકાર છે નિયમસારમાં, અજીવ અધિકાર, ત્યાં પૂદગલની પણ વિસ્તારથી ચર્ચા છે અને કાળ દ્રવ્યની પણ ઘણી સૂક્ષ્મ ચર્ચા આવેલી છે. કાળ દ્રવ્ય જે છે એનું વર્તના લક્ષણ છે, વર્તના હેતુ, વર્તના એનું શું છે? લક્ષણ કાળ દ્રવ્ય. અને આ છ દ્રવ્યમાં આ એક કાળ દ્રવ્ય કાલાણું દ્રવ્ય છે. કાલાણું બરાબર સમજવું, કાલાણું. અને એ જે કાલાણું જે છે, જેમ પૂદગલનો એક નાનામાં નાનો પાર્ટ પોઈન્ટ એ પરમાણુ કહેવાય. એને શું કહેવાય? પરમાણુ, જેને બીજો ભાગ ન થાય. એવી રીતે આ કાલાણું, અને કાલાણું છે એક પ્રદેશી છે. કેટલા પ્રદેશી છે? એક પ્રદેશી. જેમ પેલો પરમાણુ એક પ્રદેશી, એમ કાલાણું પણ શું છે? એક પ્રદેશી. પણ વાત શું છે? ફરક શું છે? કાલાણું એક પ્રદેશી છે અને એની સંખ્યા જોવામાં આવે ને, તો લોકાકાશ જે છે, આપણો લોકાકાશ, એના એક એક પ્રદેશ ઉપર, બરાબર સમજો, દરેક પ્રદેશ ઉપર એક પ્રદેશી છે, દરેક પ્રદેશ ઉપર એક 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 કાલાણું ગોઠવાયેલા છે. એક એક કાલાણું ગોઠવાયેલા છે. બરાબર સમજો. પૂદગલ જે છે ને, એમાં ક્રિયાવર્તી શક્તિ છે. એ પરમાણુ આમથી આમ મૂવ કરે. પૂદગલ પરમાણુ 14 રાજુ ગમન કરે. એકદમ નીચે એક પરમાણુ હોય ને, બીજા સમયમાં જુઓ તો ઉપર હોય, ટોપમાં. તીવ્ર ગતિથી ગમન કરે તો એક સમયમાં પૂદગલનો પરમાણુ 14 રાજુ ગમન કરે. અને આપણે ભણીએ છીએ મંદ ગતિથી ગમન કરે તો એનું જે માપ નીકળે છે એને એક પ્રદેશ જે આપણે માપ કાઢીએ છીએ ને, આપણે પૂદગલ પરમાણુ મંદ ગતિથી ગમન કરે તો આકાશના એક પ્રદેશથી બીજા પ્રદેશ સુધીનું જે અંતર કાપે, તો એને પ્રદેશ પછી સમયનું માપ એના આધારે કાઢવામાં આવે છે. બરાબર? તો સમજો જરાક કે પરમાણુ અને કાલાણુમાં શું ફરક છે. પરમાણુમાં ક્રિયાવર્તી શક્તિ છે. અને પ્રવચન સારની અંદર આની બહુ સરસ વાત આવી છે. હું તમને એક લાઈન કહીશ ને તો ઘણા બધાને તરત જ સ્ટ્રાઇક થઈ જશે. આને સમજાવવા માટે તરત જ યાદ આવી જશે. એક દ્રષ્ટાંત આપું છું, મને બિલકુલ અંદર યાદ રહી ગયું છે કે કાલાણું જે છે ને, એ પણ એક પ્રદેશી છે, પણ એમાં ક્રિયાવર્તી શક્તિ નથી. અને લોકના બધા પ્રદેશો પર એક 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 કાલાણું રહેલા છે. હવે એના માટે એક વર્ડ યુઝ કરું છું, પરસ્પર અંતર વિના. શું કહ્યું મેં? પરસ્પર અંતર વિના. એટલે સમજી ગયા ને, આ અહીંયા છે ને આ અહીંયા છે, તો આ ડિસ્ટન્સ થઈ ગયું બે વચ્ચે, ડિસ્ટન્સ. પણ અહીંયા શું સમજાય કે અહીંયા એક, અહીંયા આ તો ખાલી સમજાવવા માટે, આ બિલકુલ આ પ્રમાણે
અંતર ડિસ્ટન્સ નહીં બંને વચ્ચે કોઈ. આ કાલાણુ જે છે ને પરસ્પર અંતર વિના રહેલા છે, પરસ્પર અંતર વિના, પણ પરસ્પર સંપર્ક વિના છે. બરાબર, મેં કહ્યું ધ્યાન આપજો, પરસ્પર અંતર વિના એટલે બંને વચ્ચે કોઈ અંતર નથી, પણ અંતર ન હોવા છતાં બંનેમાં કોઈ સંપર્ક નથી. હવે હું તમને વાત સ્પષ્ટ કરું. એક પૂદગલનો પરમાણુ, બરાબર, અને બીજો પૂદગલનો પરમાણુ, આ બંને એ આમ નજીક નજીક, બરાબર, પરસ્પર અંતર વિના, બરાબર છે કે નહીં? પણ એ બંને વચ્ચે સંપર્ક હોઈ શકે. કેમ? વાય? કેમ કે એનામાં કયો ગુણ છે? એક પેલો સ્પર્શ નામનો ગુણ, અને એમાં સ્નિગ્ધત્વ અને વૃક્ષત્વના કારણે બંને વચ્ચે બોન્ડિંગ થાય છે. બરાબર છે કે નહીં? આપણે એમાં જતા નથી. પેલો 2 અંશવાળો પરમાણુ ને 4 અંશવાળો પરમાણુ, તો આ બાજુ 2 અંશ છે તો આ વધારે અંશ રૂપે પરિણમી જાય, 4 અંશ રૂપે થઈ જાય. 3 અને 5, 7 અને 9, બરાબર, ઓડ ઇવન એવી રીતે મળી જાય. એ વિષય છે આખો અલગ. મારે અત્યારે એટલું સમજાવવું છે કે બે પૂદગલ પરમાણુ બિલકુલ અંતર વિના રહેલા છે, પણ બંને વચ્ચે સંપર્ક હોઈ શકે, બોન્ડિંગ હોય. પણ કાલાણુ જે છે એ તો ફિક્સ છે કે પરસ્પર અંતર વિના જ બધા રહેલા છે, એકની બાજુ બીજું અડીને, પણ બંને વચ્ચે કોઈ સંપર્ક નથી. કેમ સંપર્ક નથી કાલાણુમાં? કેમ નથી સંપર્ક? કેમ કે એનામાં શું નથી? સ્પર્શ નામનો ગુણ નથી, એનામાં સ્નિગ્ધત્વ, વૃક્ષત્વ, લુખાસ, ચિકાસ એવા પ્રકારની બંધન માટે એવી થવાની, એનામાં બંધન થવું ને છૂટા પડવું એવી એનામાં લાયકાત નથી. હવે કદાચ તમને દ્રષ્ટાંત ખ્યાલ આવ્યો તો આવ્યો હોય. એક વખતની વાત કરું હું તમને. હું અમદાવાદથી જતો હતો સુરત. અમદાવાદથી સુરત જતો હતો. સવારે ટ્રેનની અંદર જતો હતો. બપોરની કદાચ ટ્રેન હતી, શતાબ્દી કંઈ. અમારી 2 સીટ હતી, એક આ ને એક આ બાજુ 2 સીટ હતી. તો અમદાવાદથી વડોદરા સુધી એક ભાઈ જે હતા ને, તો એ જેવા અમદાવાદથી બેઠા ને તરત જ એ ભાઈ મારી બાજુમાં આવીને બેસી ગયા. હવે આવીને બેસી ગયા એટલે પરસ્પર અંતર વિના, બાજુમાં જ 2 સીટર હતી એટલે અંતર વિના બેસી તો ગયા. પણ હવે એ ભાઈને દાઢી વધારેલી, ખ્યાલ આવે છે કે નહીં, અને ખાવાનું પેલું સમજી ગયા ને, એમાં દાઢી વધારેલી ને પછી બધું ખાવા પીવાનું આપણે સમજે ને કે જોઈ ન શકાય. થોડો ટાઈમ થયો, 15-20 મિનિટ પછી જે બધી વાતો કરે અને બધું, તો એના કપડા ઉપરથી બીજા ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ આ અંદરમાં એમની જે કહેવાય ને અનાર્ય વૃત્તિ વગેરે જે કહેવાય, ખાનપાન, ભક્ષણ, નોનવેજ વગેરે બાજુમાં જ હતા. પણ હવે આપણે આમને આમ ખ્યાલ આવે ને. અને આ બાજુ પેલો એ વખતે શું કહે ને, ગુરુદેવસિંહના પ્રવચન શરૂઆત કરી લીધી સાંભળવાની. તો લગાવીને પછી આપણે તો બિલકુલ આ હાથ બિલકુલ આવી રીતે આમ કહેવાય. સમજીએ ને મારે કહેવાનો ભાવ? પરસ્પર અંતર વિના, અંતર નહીં પણ સંપર્ક કશો જ નહીં, કંઈ સંપર્ક નહીં. પછી તમારે જવાબ આપવાનો છે મને. પછી વડોદરા આવીને તો આપણને એમ થાય કે હવે, કેમ કે 1-2 વખત તો ઊભો થઈને સર્વ સાઈડમાં આટા પણ મારી આવ્યો. વડોદરા આવી એટલે ભાઈ ઉતરી ગયા. ચલો, પછી બીજા એક ભાઈ આવીને બેઠા. સમજી ગયા ને? હવે એ પણ પરસ્પર અંતર વિના, પણ એ આપણા જેવા જ હતા. તો બધી વાતચીત, બીજું ત્રીજું, તમે ક્યાં જાઓ છો, શું આ તે, ખાવા પીવાનું પણ બધું વ્યવસ્થિત, કંઈ લેશો આમ તેમ. આપણે કંઈ લેતા નથી આમ તેમ, બરાબર છે કે નહીં? અથવા તો સમજી એની જગ્યાએ આપણા કોઈ સાથે જ હોય બીજા, કેવી જાતિનો પણ વ્યવહાર હોય. તો બોલવા ચાલવાનો બીજું ત્રીજું જરા તમે જોજો, આ ચાલશે તમારે. તો એ પરસ્પર, સમજીએ ને, પરસ્પર અંતર વિના હતા, પણ પરસ્પર એકબીજા સાથે શું થયું? સંપર્ક. હવે તમે મને જવાબ આપશો. અમદાવાદથી વડોદરા વાળું જે છે એ 2 શું લેવાના ત્યાં આગળ? અમદાવાદથી વડોદરા વચ્ચે કાલાણુ, અને વડોદરાથી સુરત વચ્ચે શું લેવાનું? પરમાણુ. પરસ્પર અંતર વિના પણ પરસ્પર સંપર્કવાળા. હવે આ જ વસ્તુને આપણે એવી રીતે પણ સમજી શકીએ, થોડું સરળ કરીને સમજાવવાનો પણ ભાવ રહેતો હોય છે ને, કે 3 સીટ આવી ગઈ, 3 સીટ, બરાબર છે ને? તમારે થોડીક આમ સમજવું પડશે, એટલે એક્સરસાઇઝ પણ. વચ્ચે હું બેઠો છું, સમજો, વચ્ચે હું બેઠો છું.
આ બાજુ આપણા ઘરેથી વાઈફ બેઠા હશે અને આ બાજુ પેલા દાઢીવાળા ભાઈ આ બાજુ આવીને બેઠા હશે. સમજી ગયા ને? આ બાજુ દાઢીવાળા ભાઈ છે, આ બાજુ આપણા ઘરના વાઈફ છે. તો આ બાજુને સમજી ગયા ને? આ બાજુની સાથે કયું લઈશું ત્યાં આગળ? કાલાણું. સમજી ગયા ને? હા. અને આ બાજુથી આ બાજુ પરમાણુ. સમજાય છે કે નહીં? ગાડી બધું ખાવા પીવાનું લો, આમ તેમ બધું વ્યવહાર. હા, આવું બને કે ના બને? સમજાય છે ને આખી વસ્તુ? હા. પ્રવચન સારમાં આવું લખ્યું છે. પ્રવચન આવું એટલે કંઈ એટલે શતાબ્દી ટ્રેનને જોડે બેઠા હતા ને એવું નહીં, પણ ત્યાં આ લખ્યું છે. હા, પરસ્પર અંતર વિના અને પરસ્પર સંપર્ક વિના કાલાણું માટે. સમજી ગયા કે નહીં? એટલે અહીંયા એ આપણી વાત આવી થોડી. બરાબર? જુઓ, આ ભગવાને આવું બધું જોયું છે. લોકના એક એક પ્રદેશ ઉપર એક એક કાલાણું આવી રીતે રહેલા છે. અને હવે નીચે જુઓ, એનો નોટમાં લખ્યું પણ છે, નોટ પણ વાંચીએ સાથે. જુઓ, કાળ દ્રવ્યનો પરમ ધર્મ વર્તનાશે, તેથી તે અન્ય દ્રવ્યોની પર્યાયોનું પરિવર્તન કરે છે, એટલે નિમિત્ત છે, અને પોતાની પર્યાયો પણ પલટે છે. શું કહેવું છે? ધ્યાનથી સમજજો. જેમ પેલું આકાશ દ્રવ્યમાં જોયું ને, એટલે ક્લિયર થઈ જશે. આકાશ દ્રવ્ય બીજા દ્રવ્યોને અવગાહના આપવામાં નિમિત્ત છે અને પોતાને પણ શું કરે છે? જગ્યા આપે છે. એવી રીતે કાળ દ્રવ્ય બાકીના દ્રવ્યોમાં જે પરિણમન થાય છે, એ પરિણમન તો દરેકમાં પોતાનામાં દ્રવ્યત્વ ગુણના કારણે હાલત સદા પલટાય છે. બાકીના દ્રવ્યોમાં પરિણમન તો પોતાના ઉપાદાનથી થાય છે. પરિણમન, ચેન્જીસ. હા, જૂની પર્યાયનો વ્યય, નવી પર્યાયનો ઉત્પાદ. જે લખ્યું છે ને ગાથામાં, વ્યય અને ઉત્પાદ, એ તો પોતાના કારણે થાય છે. ઉત્પાદ વ્યય દ્રવયુક્તમ સદ્રવ્ય લક્ષણમ. પણ એ જે ચેન્જીસ થાય છે એમાં કાળ દ્રવ્ય શું છે? નિમિત્તભૂત કારણ છે. કાળ દ્રવ્ય નિમિત્તભૂત કારણ, અને પોતાને જે ચેન્જીસ થાય છે એમાં પણ પોતે કારણ બની જાય છે. ત્યાં આગળ છટાળાની અંદર પણ આ બધી વાતો લખેલી છે, પદ્યના રૂપમાં લખેલી છે ત્યાં આગળ. નિયત વર્તના નિષિદીન સો વ્યવહાર કાલ પરિમાનો છે છટાળાની અંદર. હા, બરાબર. રાત્રિ, દિવસ, 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 1 મિનિટ, 1 સમય, એ બધો વ્યવહાર કાળ છે. અને નિશ્ચય કાળ તો કાલાણું. નિશ્ચય કાળ તો કાલાણું દ્રવ્ય છે, વર્તના એનું લક્ષણ છે. અને વ્યવહાર કાળમાં નાનામાં નાનું માપ 1 સમય. વ્યવહાર કાળમાં નાનામાં નાનું માપ 1 સમય. પછી વધારતા જવા તો જસ્ટ મોટા રૂપથી કહું છું. 1 સમય, પછી 1 આવલી, 1 ઘડી, 1 મુહૂર્ત, પછી સમજો 1 મહિનો, 1 વર્ષ, 100 વર્ષ, પછી પલ્ય, સાગર, બધા માપ કાઢીએ છીએ ને આપણે. 1 કલ્પકાળ, 20 કોડા કોડી સાગરનો 1 કલ્પકાળ, એ બધા જે છે એ બધું અનાદિ અનંત, એ બધું વ્યવહાર કાળમાં જાય છે. એ શેમાં જશે? વ્યવહાર કાળની અંદર. બરાબર? આગળ હવે આ પ્રમાણે અહીંયા 6 દ્રવ્યની ચર્ચા થઈ. આપણે 6 દ્રવ્ય જે આત્માના ઓળખાણ કરવામાં, અનુભવ કરવામાં આ બધી જાણકારી હોવી પણ જરૂરી છે. હવે જીવનું વર્ણન. કારણ કે જે જીવને સમ્યક દર્શન થાય છે ને એને 6 દ્રવ્યની, 7 તત્વની, આ 9 પદાર્થની પણ શ્રદ્ધા જોવામાં આવે છે. એને હવે જીવનું વર્ણન શું કહે છે? એની ઉપર હેડિંગ છે, 9 પદાર્થોનું જ્ઞાન અનુભવનું કારણ છે, તેથી તેમનું વિવેચન કરવામાં આવે છે. આપણે જ વાત આવી, 9 પદાર્થ. તત્વ કહીએ તો 7. તત્વ કહીએ તો 7. બરાબર સમજો. તત્વ કહીએ તો 7, અને એમાં પુણ્ય અને પાપ પ્લસ કરો તો 9 પદાર્થ કહેવાય. બહુ સરળ છે, અઘરું નથી. તત્વ કહીએ તો 7, અને પુણ્ય પાપ એડ કરીએ તો શું કહેવાય? 9 પદાર્થ. ઠીક છે. અને ગ્રંથાદિરાજ સમય સારમાં પુણ્ય પાપ પણ મૂકેલા છે, પુણ્ય પાપ અધિકાર. એટલે અહીંયા આગળ 9 થી વાત ઉપાડી છે. બરાબર? તત્વાસૂત્રમાં પુણ્ય પાપ અલગથી નથી. ત્યાં આગળ તત્વાસૂત્રમાં તમે જોશો ને તો ત્યાં આગળ અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ એવી રીતના ભેદ છે. ત્યાં પુણ્ય પાપ વાળી વાત નથી. અને તત્વાસૂત્રમાં શરૂઆતનું સૂત્ર છે એક, સમય દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. ત્યારે જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ 7 તત્વમ, તો 7 લખ્યા ત્યાં. તો આગળ એ પ્રમાણે અધિકાર છે. સમય સારમાં પુણ્ય પાપ છે, એટલે 9 પદાર્થ. બરાબર? એક બીજી વાત તમને કહું, પંચાસ્તિકા એવું નામ સાંભળ્યું છે તમે? પંચાસ્તિકાય.
તો પંચાસ્તિકામાં કયું દ્રવ્ય છૂટી જાય છે? કાળ દ્રવ્ય. કાળ દ્રવ્ય. કાળ દ્રવ્ય છૂટી જાય છે કેમ કે એ એક પ્રદેશી છે. કાળ દ્રવ્ય અસ્થિ છે. કાળ દ્રવ્ય અસ્થિ છે પણ કાય શબ્દ નથી લાગતો. કાય શબ્દ ક્યારે લાગે? એક કરતા વધારે પ્રદેશ હોય ને તો કાય શબ્દ લાગે. તો પંચાસ્તિકાય એટલે તમારે તરત જ ખ્યાલ આવવો જોઈએ. પંચાસ્તિકાય એટલે ખાલી કાળ દ્રવ્યને છોડી દો. પંચાસ્તિકાય પછી 6 દ્રવ્યો. હવે તમને ખ્યાલ આવશે 5, 6, 7, 9 હું ગોઠવીને બોલું છું. પંચાસ્તિકાય પછી 6 દ્રવ્યો. કયું એડ થયું? કાળ. બરાબર. પછી 7 તત્વ, 9 પદાર્થ. આવા પ્રકારનું જ્યારે પણ ડિસ્ક્રિપ્શન આવે, કોઈ વ્યાખ્યાનમાં આવે, સ્વાધ્યાય કરતી વખતે તરત જ આપણને આ બધી ક્લેરિટી હોવી જોઈએ. પંચાસ્તિકાય, 6 દ્રવ્યો, 7 તત્વ, 9 પદાર્થ, એમ. ઠીક છે? જોઈએ આપણે હવે 9 પદાર્થ છે એના આપણે 9 ની પહેલા આપણે પાઠ કરીશું આપણે. બરાબર. જુઓ. સમતા રમતા ઉરધતા જ્ઞાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. શું કહે છે આગળ? અજીવ તનતા મનતા વચનતા જડતા જડ સમેત લઘુતા ગુરુતા ગમનતા ये अजीव के खेल. 28 पुण्य. जो विशुद्ध भावनी बधे अरु उरद मुख होई जो सुखदायक जगत में पुण्य पदार्थ सोई. पाप संकलेश भावनी बधे सहज अधोमुख होई दुखदायक संसार में पाप पदार्थ सोई. आश्रव 30 नंबर. जोई कर्म उदोत धरी होई क्रिया रसरत करसे नूतन कर्म को सोई आश्रव तत्. 31 संवर. जो उपयोग स्वरूप धरी वर्ते दो जोग विरत रोके आवत कर्म को सो है संवरत. 32 निर्जरा. जो पूर्व सत्ता कर्म करिति पूरन आओ खिरबे को ओद्यत भयो सो निर्जरा लखाओ. 33 बंध. जो नव कर्म पुराण सो मिले गांठी दिढ़ होई सकति बढ़वे बंस की बंध पदार्थ सोई. लास्ट मोक्ष 34. स्थिति पूरन करी जो करम खिरे बंध पद फानी हंस अंश उज्जवल करे मोक्ष तत्व सो जानी. તમે જો અહીંયા તત્વ શબ્દ પણ આવ્યો ક્યાંક ક્યાંક. વાત ચાલે છે પદાર્થની પણ પદાર્થને ક્યાંક તત્વ શબ્દ પણ મૂક્યો ને એટલે પદાર્થ કહો કે તત્વ કહો કોઈ એમાં અંતર છે નહીં ત્યાં આગળ. બરાબર. હા જો હવે એમાં સૌથી પહેલું લખ્યું છે જીવનું વર્ણન. શું લખ્યું છે? જીવનું વર્ણન. જો એક એક વાત શાંતિથી સમજવી તમારે. આ જીવનું વર્ણન આગળ આવ્યું કે ના આવ્યું? 6 દ્રવ્યમાં આવ્યું ને? 6 દ્રવ્યમાં જીવનું વર્ણન આવ્યું અને અહીંયા તત્વમાં પણ આવ્યું. એટલે મારે તમને ખાલી એટલું કહેવું છે બંનેમાં જીવ છે. એટલે કોઈ એમ કહે કે જીવ દ્રવ્યને તત્વ ન કહેવાય કે તત્વને દ્રવ્ય ન કહેવાય એવું નથી. ગુરુદેવના પ્રવચન આપ વાંચશો ને તો ખ્યાલ આવશે. જીવને દ્રવ્ય પણ કહેવાય, જીવને તત્વ પણ કહેવાય. બરાબર છે કે નહીં? અને તત્વને પદાર્થ પણ કહેવાય. બરાબર. હવે જોઈએ પહેલું જીવનું વર્ણન. શું કહે છે અહીંયા? समता रमता उरधता ज्ञायकता सुखभास वेदकता चैतन्यता એ સબ જીવ વિલાસ. જીવ વિલાસ. વિલાસ એટલે ખ્યાલ આવે છે કે નહીં? જીવ વિલાસ એટલે જીવનો વૈભવ. નથી કહેતા બહારમાં વિલાસ. વિલા
એવો શબ્દનો પ્રયોગ કરે છે ને, તો આ જીવનો વિલાસ, શું કહીશું એના માટે? આ જીવનો વિલાસ, આ જીવનો વૈભવ, જીવ શેમાં ક્રીડા કરે છે, શેમાં રહે છે જીવ, તમારે જીવને શોધવો છે તો જીવ પદાર્થ કેવો છે? જેમ કોઈ રાજાનો વિલાસનું વર્ણન કરવું છે ને, રાજાનો વિલાસ, તો રાજાની પાસે આટલા હાથી નથી કે ચક્રવર્તીનો વિલાસ, તો એનો વૈભવ. એમ જીવનો વિલાસ તો કેવો છે જીવ? તો શું કહે છે? જો પેલું ક્યાંથી ઉઠાવ્યું? સમતા, સમતા શબ્દ ઉઠાવ્યો. સમતાનો અર્થ આ આત્મા સમતાનું મંદિર છે, સમતા રસનો પિંડ છે. નિયમસારમાં ઘણો મહિમા ગાવ્યો છે સમતાનો. કેટલી સરસ. હવે વિચાર કરીએ ને, સમતાને શોધવા માટે ક્યાં બહાર જવાનું છે? સમતાને શોધ આવે છે ને, લગભગ આ જ છે, ભવાતાપ મિટાવન કી નિજ મેં હી સમતા ક્ષમતા હૈ. છે કે નહીં પંક્તિ? કેટલી સરસ. એને પકડો તમે જરાક. ભવ આતાપ. ભવ આતાપ એટલે શું? ભવ આતાપ એટલે અંદર રાગ દ્વેષ કસાયોની હોડી સળગેલી છે. 24 કલાક ગુરુદેવશ્રી જેમ કહે છે ને, ઘાંચીની ઘાણી. નવા છોકરા ઘાંચી ખબર, ગાણીએ ખબર ના હોય બિચારાને. એને પછી નેટમાં બતાવવી પડે, ઘાંચીને ગાણી નેટમાં બતાવો એને. સાંભળો, ઘાંચીની ઘાણીમાં જેમ તલ પિલાય, એમ ગુરુદેવ કહે છે કે આજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ 24 કલાક રાગ દ્વેષના કષાયોમાં પિલાઈ રહ્યો છે. હવે એનાથી બચવા માટે ક્યાં જવાનું? બોલો, બચવા માટે ક્યાં જવાનું? ક્યાં જવાનું બચવા માટે? જેમ ભયંકર ગરમી હોય તો બચવા માટે વૃક્ષની નીચે ઉભા રહી ગયા, છાયામાં ઉભા રહ્યા ને. એમાં રાગ દ્વેષની ભયંકર કષાયોની જ્વાળાથી બચવા માટે ક્યાં જવાનું? તો અહીંયા બતાવે છે કે જીવનો વિલાસ સમતા છે. ભવ આતાપ મિટાવન કી નિજ મેં હી, લો, નિજ મેં હી સમતા ક્ષમતા હૈ. ક્ષમતા એટલે શું? ક્ષમતા એટલે કેપેસિટી. ક્ષમતા એટલે ખરા કેપેસિટી. મારામાં આવી કેપેસિટી છે, મારામાં આવી ક્ષમતા છે, હું પહોંચી વળીશ. નથી કહેતા મારામાં આવી ક્ષમતા છે. જેમ નથી ભાઈ મોબાઈલ તો આટલા જીબી કે એવું તમે કંઈક કહો છો ને, આટલા જીબીની ક્ષમતા, આટલા ફલાણું, એની કેપેસિટી. એમ બહુ સમજવા જેવું પ્રકરણ છે. આ રાગ દ્વેષમાં જીવ બળી રહ્યો છે ને, એને મટાડવાનો ઉપાય સમતા છે. સમતા. અને સમતા ક્યાં મળે છે? તો કહે છે ક્ષમતા. એ રાગ દ્વેષને મટાડવા વાળી સમતા, એ કહે છે કે એની ક્ષમતા મારામાં છે. વાહ! ક્યાં જવાનું? બહારમાં જવાનું રહ્યું નહીં ને. ભવ. હવે તમે જ્યારે પણ પૂજામાં પંક્તિ બોલો ને, પૂજામાં પંક્તિ બોલતા બોલતા પાછા કોને શું પહેર્યું છે ને કોને શું ઓઢ્યું છે, અર્ગમ નિર્વપામ જલ, શું બોલો છે એની અંદર? સંસાર તાપ વિનાશનાય બોલે તો ખરો, સંસાર તાપ વિનાશનાય. હવે પછી બોલતા બોલતા કે મેં એમને કહ્યું તું મને આવું લઈ આપજો, પણ ના લઈ આપ્યું મને. અંદરમાં તો તાપ ચાલતો હોય પાછો. આવું બને છે કે નથી બનતું? ભવ આતાપ મિટાવન કી નિજ મેં હી સમતા ક્ષમતા હૈ. છે ને એ પ્રમાણે. જો એટલે અહીંયા પહેલો શબ્દ છે સમતા. આ આત્મા, તું આ આત્માના શરણમાં જઈશ ને તો ચોક્કસથી તારા પર્યાયમાં સમતાનો જન્મ થશે, થશે ને થશે. મુનિરાજ ઉપર કેવા કેવા ઉપસર્ગ આવે છે. ઉપસર્ગ કોણ કરી રહ્યું છે એ જોવાની પણ એમને દરકાર નથી. કોણ કરી રહ્યું છે? કોણ કરી રહ્યું છે? ક્યાં ડૂબેલા છે? કે અંદરમાં પોતાના સમતાના સાગરમાં ડૂબેલા છે. સમતા રસ પાન પિયા છે. આવી ગઈ વાત. એ જ સમતા રસ પાન પિયા કરતે સુખ દુઃખ દોનો કી ઘડીઓ મેં. સમતા પછી બીજું કયું બોલશે? સમતા પછી શું છે? રમતા. રમતા. આ આત્મા, શુદ્ધાત્મા, જીવ તત્વ એવું તત્વ છે ને કે એમાં રમણતા કરી શકાય. રમણીય તત્વ છે. શ્રીમદજીએ લખ્યું છે રમણીય. રમતાનો અર્થ શ્રીમદજી રમણીય કર્યો છે. આ આત્મા રમવા યોગ્ય તત્વ છે અંદરમાં.
હા, રમવા યોગ્ય ખ્યાલ આવે છે કે નહીં? આ છોકરાઓ નથી જતા પેલું છોકરાઓને નાનું રમવા માટેનું પેલું ગ્રાઉન્ડ હોય તો અંદર છોકરાઓ કે રમો તમે થોડી વાર, અમે બેઠા છીએ આ બાજુ, રમો. પણ છોકરાઓને શરૂઆતમાં તો મજા પડી જાય કે ચલો આજે તો શનિ રવિ છે, ગાર્ડનમાં રમવા જવાનું છે. આમ અડધો કલાક પછી કે ચલો હવે થાક લાગી ગયો. તે થાક લાગે છે ને એ ક્રીડાંગણ, પ્લે ગ્રાઉન્ડ રમવાનું. અહીંયા કહે છે કે આત્મા એવું રમણીય સ્થાન છે, એમાં રમવું, સ્થિરતા, લીનતા, એમાં રમવાવાળા જીવને બહાર આવવાનું ગમતું જ નથી. એવો આ તું સ્વયં પોતે સમતાનું આલય, રમતાનું આલય, અંદરમાં રમવા યોગ્ય તો આ એક સ્થાન છે. પછી બેનશ્રીની એક પંક્તિ આવે છે ને, હોય રમત ઘડી બે ઘડી, બહુ તો દિવસ 2-4ની. આ બહારમાં રમતો રમે છે, રાગની રમતો, તને થાક નથી લાગતો ત્યાં? અને ત્યાં તો દૂરથી ડુંગરા શું બોલીએ છે, અરે હા, તમે જોયા છે પેલી 5 સ્ટાર 7 સ્ટાર હોટેલમાં તમે જોયા હોય તો એટલી હાઈટ ઉપર ને તમે ઉપર બેઠા હો 10મા માળે કે 15મા 50મા માળે, અને બધું આમ એવું દેખાય, હા, ગોળ બધું ફરતું દેખાય પાછું, એવું હોય છે ને. હા, ત્યાં ઉભાને ફોટા પડાવે, બીજું ત્રીજું, 1 વાર 2 વાર 3 વાર, હા, પછી તો કે યાર હવે બીજી કોઈ જગ્યાએ જઈએ. કંટાળો આવે છે ને, ત્યાં રમણીય નથી એ. હા, અને ત્યાં પેલા વેઇટર હોય તો બિચારા કંટાળ્યા હોય, કે અમને રજા મળે તો અમે 1 મહિનો મારા દેશમાં જઈ આવીએ. એને ત્યાં રમણીય નથી લાગતું, એને પેલો દેશ રમણીય લાગે છે. ત્યાં દેશ રમણીય નથી એનો. આ અંદરમાં ચૈતન્ય દેશ છે ને એ રમણીય છે, એ કહે છે અહીંયા ગાડી. જો હા, સમતા, પછી રમતા, પછી ઉરદતા. હવે આમાં તો એટલું કહેવાના મન થાય રમણીયની વાતે. પેલા મોટા પેલા દુબઈ વગેરેના પેલા અથવા બીજા ને મોટા સિટી કે સૌથી ઊંચા બિલ્ડિંગ ને આટલા હાઈટ વાળા ને આમ તેમ ને એને આવું એનું જોયું હતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફલાણું ઢીકણું. તારી પાસે જો તત્વજ્ઞાન તને ફર્સ્ટ નજરમાં આ પૂદગલની રચના છે. પૂદગલ છે, આમાં રંચ માત્ર કાંઈ નથી. આ પૂદગલના પરમાણુ ગોઠવાયેલા છે, બીજું શું છે? આ અંદરમાં જાણનાર ના હોય તો આની શું કિંમત છે? તો તેને જાણનારનો મહિમા નથી આવતો. અને એક જળ પૂદગલની રચના જોઈ. પંચ પરાવર્તનમાં થોડીક વ્યવહારથી વાત કરું ને, પંચ પરાવર્તનમાં પૂર્વે તું અનંતવાર આવી બિલ્ડિંગનો માલિક થયેલો છે. આવી બિલ્ડિંગનો તું માલિક થયેલો છે પંચ પરાવર્તનમાં, અને એવા ભાવ કરીને અનંતવાર નરકમાં ગયેલો છે. સમજાય છે કે નહીં? પણ તું એવી બિલ્ડિંગ આગળ જઈને ઊભો રહે ને અને કહે છે યાર પ્લીઝ અત્યારે પ્રવચન સાધ્યની વાતો નહીં કરો, અત્યારે મજા કરો, એન્જોય કરો. પાછું હા છે તો દુઃખી, અને એન્જોય કરો. ધતુરો પીધેલો છે ને. જુઓ કે સમતા રમતા, પછી ઉર્ધતા એટલે આત્માનો ઉર્ધ્વગમન શું છે? ઉર્ધ્વગમન સ્વભાવ છે. અને છેલ્લે સિદ્ધ દશા પ્રાપ્ત થાય લોકના અગ્રભાગમાં જઈને બિરાજમાન થાય છે. પછી શું કહે છે? જ્ઞાયકતા. વાહ, જ્ઞાયકતા એટલે ખ્યાલ છે ને, જાણવાનો મારો સ્વભાવ છે. આપણે રોજ કહીએ છીએ આ વાત તો, અને રોજ એટલા માટે કહે છે તમે રોજ ભૂલી જાઓ છો, એટલે રોજ યાદ કરાવવું પડે, પાકું કરાવવું પડે. જાણવાનો મારો સ્વભાવ છે ને, એટલે આ ચશ્માથી જ્ઞાન થાય બિલકુલ 100% ખોટી વાત છે. શાસ્ત્રથી જ્ઞાન થાય, કોઈ સમજાવે તો જ્ઞાન થાય, ઘડિયાળથી જ્ઞાન થાય કે આટલા વાગે, બિલકુલ ખોટી વાત છે. કેમ કે જ્ઞાયકતા, જાણવાનો ધર્મ તો મારો છે ને. આ જ્ઞાયક જ ના હોય ને, અને આ શાસ્ત્ર હોય ને, ચશ્મા હોય ને, આંખો હોય ને, બધું અંદર જ્ઞાયક ચાલ્યો જાય તો સમજાય છે કે નહીં? જ્ઞેયથી જ્ઞાન નથી થતું ભાઈ. જ્ઞાનાવરણીયનો કર્મનો ક્ષયોપશન થયો માટે જ્ઞાન થયું, ખોટી વાત છે. પરિશિષ્ટના જે બોલ છે ને એ બધી ચર્ચા કરીશું. ત્યાં લખ્યું છે જે એમ માને છે કે જ્ઞેયથી મને જ્ઞાન થયું, સામે જ્ઞેય પદાર્થ હતો ને એનાથી મને જ્ઞાન થયું. આ સમયસાર છે તો સમયસારનું જ્ઞાન થયું, નિયમસાર છે તો નિયમસારનું જ્ઞાન. જ્ઞેયથી જ્ઞાન થયું જેને એમ માનીને એના જ્ઞાનને જ્ઞેયો પી ગયા. એના જ્ઞાનને જ્ઞેયો શું થઈ ગયા? પી ગયા. અને પોતે જ્ઞાનથી ખાલી થઈ ગયો, પોતે જળ બની ગયો. એટલે અભિપ્રાયમાં પોતાને જળ માન્યો. ફરીથી રિપીટ કરીને આગળ વધીએ છીએ. જે જીવો એમ માને છે કે ઇન્દ્રિયથી જ્ઞાન થાય, જ્ઞેયથી જ્ઞાન થાય, એ જીવોએ
પોતે પોતાના માન્યતામાં પોતાને જ્ઞાયક ન માનતા પોતાને જડ માન્યો, જ્ઞાન વગરનું તત્વ પોતાને માન્યું. એટલે અહીંયા ચોખવટ કરાવી છે, જ્ઞાયકતા. પછી આગળ જ્ઞાયકતા, પછી શું લખ્યું છે? સુખભાસ. મને આ આત્મા છે ને, સુખ શાંત રસે લવાલવીએ જ્ઞાન સાગર આત્મા. આ સુખ શોધવા માટે પણ ક્યાંય નથી જોવાનું. બરાબર છે કે નહીં? આ બે મોટી ભૂલ છે જીવની. બહારમાં જ્ઞેયોથી જ્ઞાન થાય અને બહારમાં પાંચ ઇન્દ્રિયના બહારના વિષયો છે, એમાંથી મને શું મળે? એમાંથી મને સુખ મળે. પણ બિલકુલ રોંગ છે, 100% ખોટી વાત છે. એમાં સુખ છે જ નહીં ને, બેઝિકલી એમાં છે નહીં તો મળે ક્યાંથી? જેમાં હોય ને એની પ્રાપ્તિ થાય. કૂવામાં હોય તો હવેડામાં આવે, ગુજરાતી ભાષામાં કહીએ તો. તો આત્મામાં સુખ છે ને તો પર્યાયમાં વેદન પણ થાય. અને પરમાં સુખ જ નથી ને તો પ્રશ્ન જ નથી થતો ત્યાં. આગળ કહે છે, જો વેદકતા, વેદવું. વેદવું એ જીવ દ્રવ્યમાં જોવામાં આવે, જીવમાં જોવામાં આવે વેદવું છે. બાકીના પાંચ દ્રવ્યમાં વેદવું નથી જોવામાં આવતું. વેદન ખ્યાલ આવે છે ને? વેદન. વેદન છે જીવમાં જોવામાં આવે સાહેબ. જાણવું, દેખવું, સુખ દુઃખનું વેદન. પાઠની અંદર બાલબોધમાં કે કશે આવે પણ છે, જીવ કોને કહેવાય? જેમાં જાણવું દેખવું થાય, જેમાં સુખ દુઃખનો અનુભવ થાય, એને શું કહેવામાં આવે છે? એને જીવ કહેવામાં આવે છે. તો વેદવું, વેદકતા, એ પણ વેદકતા ઉપરથી જીવની ઓળખાણ થાય છે. આમાં ખ્યાલ આવે ને? તો અહીંયા હજુ શું છે? જીવ છે. સમજાય છે કે નહીં? વેદન. હવે આને ગમે તેટલું આમ ટુકડા કરી નાખો, આવું બોલશે આ, એને ફિલિંગ જ નથી. આમાં વેદકતા નથી. સમજાય છે કે આમાં વેદકતા નથી? સિમ્પલ તમને કહું, આ આપણા ફેમિલીમાં પરિવારજન છે ને, હવે બીમાર છે, ખૂબ બીમાર છે, અને આમ ત્યાં પડખું ફેરવે તો પણ ઘણી તકલીફ. તો આપણે ધીમે ધીમે આમ ફેરવીએ, બહુ વેદના થાય છે, તો આપણે સાચવીને ફેરવીએ ધીરે, કોઈને તકલીફ ના પડે. અને એ જ વ્યક્તિ મરણ થઈ જાય, પછી સ્મશાન ઘાટ ઉપર લઈ જઈએ ને, થોડી જૂની યાદ કરાવું છું, એટલે જૂની સ્ટાઇલ. સ્મશાનમાં બધા લાકડા ગોઠવીને વચ્ચે બોડી મૂકે એની, અને પછી ઉપર બીજા લાકડા મૂકે, અને પછી પરિવારવાળા જે હોય છે ને, એક મોટો લાકડાનો બંબુ હોય છે, વાંસ હોય છે, અને એ આમ કરીને આ પ્રમાણે અંદર બરાબર ન કોઈ રહી ન જાય ને, પાર્ટ ન રહી જાય અંદર, એટલે આમ કરીને બરાબર એને અગ્નિ સંસ્કારમાં કોઈ જાતિનું ન રહી જાય, જાતિનું કોઈ પાર્ટ રહી જાય ને તો ઠીક ન કહેવાય ને. હવે મારું એ કહેવાનું છે કે એ ડેડ બોડી છે ને, એમાં એના પરિવારવાળા જ, કે બીજા તો બધા આરામથી બેઠેલા હોય છે હાજરી આપવા માટે, પણ પરિવારવાળા બરાબર ધ્યાનથી જોવે. કોઈ સેત પગ વગેરે બહાર છે લટકતો હોય ને તો ધીમેથી પકડીને પાછું અંદર નાખી દે. બધું જોઈએ છે ને. સેત માથું બહાર આવ્યું તો પાછું અંદરથી મારીને ખસેડે. હાથ તો ન લગાડે ને, ત્યાં આમ મારે. તો મારું કહેવું છે કે એ વખતે વેદકતા નથી ને અંદરમાં, વેદવાવાળો પદાર્થ તો ચાલ્યો ગયો હશે. હવે કહેજો વેદકતા. પછી ચૈતન્યતા. આવી ને, ચૈતન્યતા આવ્યું તો પેલામાં પણ આવ્યું હતું, ચેતનપણું. તો ચૈતન્યપણું એ પણ શેમાં જોવામાં આવે છે? જીવમાં જોવામાં આવે છે ચૈતન્યપણું. એ સબ જીવ વિલાસ. આ બધો કોનો વિલાસ છે? આ બધો જીવનો વૈભવ છે. આ જીવનો વૈભવ છે. હવે આગળ અજીવ. અજીવનું વર્ણન. અજીવ શું કહે છે? 27. તનતા મનતા વચનતા જડતા જડ સમ્મેર લઘુતા ગુરુતા ગમનતા ये અજીવ કે ખેલ. આ અજીવમાં મુખ્ય રૂપથી એમને પૂદગલ લીધું છે. આમ તો બધા પાંચે જીવને છોડીને પાંચે પાંચ આવી જશે, પણ મુખ્ય રૂપથી એમને પૂદગલથી વાત કરી. તનતા મનતા વચનતા છે ને, નીચે અર્થ કર્યો. તનતા મનતા વચનતા એટલે તન, મન, વચન. બરાબર ને? હવે આનું ધ્યાન શેના પર જાય છે? આ તન મન તો દેખાતું નથી, પછી વચન. બરાબર છે ને? પણ એ બધું શું છે? એ તો બધું પૂદગલ છે, અજીવ છે. અને આ અજીવ મળદું ગુરુદેવના શબ્દમાં જડ અચેતન. હવે આનું બરાબર જો ટીપટાપ બરાબર, ઓકે છે ને, બરાબર છે ને, આમ તેમ. હવે એ તો નક્કી કરો ને, અહીંયા એક અજીવ છે. હવે જેની તમે ટાપટીપ કરો છો એને તો ખબર જ નથી કે મારી ટાપટીપ થઈ રહી છે, અને અંદરમાં જાણનારની ટાપટીપ શેના વડે થાય એ ખબર નથી આને. સમ્યક દર્શન વડે એની ટાપટીપ થાય છે, અને બહાર આ જડની
મૃતક કલેવરમાં ભગવાન આત્મા મૂર્છાઈ ગયો છે ને. હા જુઓ એ આવે છે મુનિવર રામસિંહના પાહુડ દોહામાં. આ દર્પણ સામે જોઈને તૈયાર થાય છે ને. ત્યાં લખ્યું છે, હે સખી, એ દર્પણ શું કામનું કે જેમાં આત્માનું પ્રતિબિંબ ના દેખાય. સમજાય છે કે નહીં? આ બહારના દર્પણ જે છે એમાં આત્માનું પ્રતિબિંબ ક્યાં દેખાય છે? મળતું દેખાય છે. આની અંદર આત્માનું પ્રતિબિંબ દેખાય છે, જીનવાણી દેવ શાસ્ત્ર ગુરુમાં. હા, બરાબર છે કે નહીં? હા, તો એ પ્રમાણે આટલે સુધી આપણે થયું છે. વિશેષ ચર્ચા આપણે નેક્સ્ટ સ્વાધ્યાયની અંદર આપણે કરીશું. જીનવાણી સ્તુતિ. નિજ નિધિ નિજ મેં बताई, यह अनंत उपकार है, उसके लिए जिनवाणी माँ को वंदना शत बार है, वंदना शत बार